તો પ્રથમ ભગવાનના ચરણોમાં વંદન કરું, પ્રણામ કરું અને બધા ભગવાન જેની અંદર વાસ કરે છે એમાં આદ્યશક્તિ પરાંબા ભગવતી રાજરાજેશ્વરી ગૌ માતાના ચરણોમાં હું પ્રણામ કરું છું. વૃંદાવન ધામ, વૃંદાવન ગૌધામ એક એવું ધામ છે કે જ્યાં એક એક દેવી દેવતાઓને નહીં પણ જેની અંદર બધા દેવી દેવતાઓ વાસ કરે છે એ માની સેવા થઈ રહી છે. એટલા માટે વૃંદાવન ધામની માટીને હું પ્રણામ કરું છું. બધાથી રજ જો પ્રિય હોય ભગવાનને, ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે હું આજ દુનિયામાં જો પૂજાઈ ગયો હોઉં તો ગાયના ચરણની રજ મારા ઉપર પડી, એટલા માટે દુનિયા મને પૂજે છે, એટલા માટે દુનિયા મને માને છે. એ માના ધામમાં આપણે બધા બેઠા છીએ. આ કોઈ સામાન્ય ધામ નથી. આજ તમે બધા જોતા હશો કે દેશ વિદેશોમાં ગૌ માતાના ખૂબ જ પ્રવચનો થાય છે, ગૌ માતાના વિષયમાં ખૂબ જ મહિમાનું ગાન થાય છે, ગૌ માતાની કથાઓ થાય છે. ઘણા બધાને એવો વિચાર આવતો હોય કે ગાય તો એક પશુ છે તો એની કથા કેમ થાય? જો ગાય પશુ હોત, સાંભળજો, આપણને પણ આપણો આ પ્રશ્ન હોય, કદાચ આપણું મન પણ એમ કહેતું હોય કે ગાય તો એક પશુ છે, જેમ ભેંસ છે એમ ગાય છે, તો પશુની કોઈ કથા ન થાય. પશુના કઈ એટલા બધા ઋષિમુનિઓએ મહિમાનું ગાન ન લખ્યું હોત. જો ગાય પશુ હોત તો કથા ન થતી હોત. ગાય પશુ નથી એટલા માટે કથા થાય છે. ગાય જો પશુ હોત તો કથા ન થતી હોત, પણ કથા થાય છે. ઋષિમુનિઓ એટલે બધો મહિમા લખ્યો છે એ એટલા માટે ગાય પશુ નથી એટલા માટે. મહાભારતમાં સ્પષ્ટ લખ્યું છે. આપણે કદાચ કઈ માં છે, પણ મહાભારત જેવું શાસ્ત્ર, હિન્દુઓનું સનાતન ધર્મશાસ્ત્રનો કોઈ મહાન ગ્રંથ હોય તો એ મહાભારત છે. એ મહાભારતમાં લખ્યું છે કે તિલમ ન ધાન્યમ પશુવતમ ન ગાવા, કે ગાય એ પશુ નથી, ગાય એ પ્રાણી નથી, ગાય એ સનાતન ધર્મનો પ્રાણ છે. ગાય એ સનાતન ધર્મની મૂળ આરાધ્યા છે. ગાય એક પશુ જ નથી, ગાય એક પ્રાણી જ નથી, એક જાનવર જ નથી. ગાય ભારતીય સંસ્કૃતિની જાન છે. એટલા માટે આપણે ત્યાં ભગવાનોએ આવવાની જે વાત કરી છે, જે અવતારોમાં, એ અવતારોની કથામાં પણ ભગવાને જેણે જેણે અવતાર ધારણ કર્યો આ પૃથ્વી ઉપર, ભગવાન કૃષ્ણ પણ એમ કે હું ગાયોને ખાતર આવું છું. ભગવાન રામે પણ રામચરિત માનસમાં તુલસીદાસજીએ લખ્યું છે કે વિપ્રધય ઋષુર સંત હિત નિરહમનું અવતાર, કે મારું આવવાનું પ્રયોજન એ ધરતી ઉપર એક જ પ્રયોજન છે કે વિપ્રધય ઋષુર સંત હિત નિરહમનું અવતાર, કે હું મનુષ્ય બનીને એટલા માટે ધરતી ઉપર આવું છું કે વિપ્ર કહેતા બ્રાહ્મણોને માટે આવું છું, ધેનુ કહેતા ગાય માતાનું રક્ષણ કરવા માટે હું આવું છું, અને સંતોના રક્ષણ માટે ભગવાન અવતાર ધારણ કરીને પૃથ્વી ઉપર ધરતી ઉપર આવે છે. એવું ભગવાન ખુદ બોલે છે. સદાય આપણા મન મસ્તિષ્કમાં રહેતું હોય કે ગાય તો પશુ છે. જો એ ભગવાન હોય, એ જો દેવી દેવતા હોય તો એટલી બધી દુઃખી કેમ? સ્વાભાવિક આપણે સેવા કરતા હોય ત્યારે પ્રશ્ન થાય કે આને તો પગ કપાઈ જાય છે, આને તો જીવડા પડે છે, આને તો એટલી બધી પીડા છે. ભગવાન હોય તો પીડા ન થવી જોઈએ. આવું કેટલાને થાય? હાથ ઓછો કરવો જોઈએ. સ્વાભાવિક પ્રશ્ન બધા થતો છે, થાય કે ગાય જો ભગવાન હોય, દેવી દેવતાઓ જેને માનતા હોય, ભગવાન કૃષ્ણ જેના માટે અહીંયા અવતાર ધારણ કરીને આવતા હોય, રામ અહીંયા આવતા હોય, તો આ ગાય દુઃખી કેમ? દુઃખ તો તમે બધાએ જોયું છે ગાયનું. ગાય દુઃખી થાય ને તો ભગવાનને કહેવા નથી જાતી કે હવે તમે આવો. આ ધરતી જ્યારે થાકી જાય ગાયનું દુઃખ જોઈ જોઈને કે મારાથી બધું સહન થાય પણ પાપનો ભાર મારાથી સહન નહીં થાય, ત્યારે ભગવાનને કહેવા માટે ધરતી ગાય
રૂપ ધારણ કરીને જાય કે હવે ભગવાન તમે અહીંયા આવો અને હવે કાંઈક પરિવર્તન કરો. પણ ગાય તો બોલતી જ નથી. ગાય તો કહેવાની જ નથી કે હવે હું દુઃખી છું. તો સ્વાભાવિક કેટલાને પ્રશ્ન થાય આવે. હા પૂછો બોલોજી કે ગાય જો ભગવાન હોય, ગાય જો દેવી દેવતાઓ બધા વાસ કરતા હોય આની અંદર, તો ગાય એટલી બધી દુઃખી કેમ? અને વધારે પૃથ્વી પર કોઈ દુઃખી હોય તો ગાયથી વધારે કોઈ દુઃખી નથી. આ સૌને ખ્યાલ છે. કોઈ બીજા જનાવર એટલા બધા દુઃખી નથી જેટલી ગાય છે. છે કે નહીં? તો પ્રશ્ન થાય કે નહીં? આપ સૌને થતો હશે. હા પૂછો બોલો કેટલા પ્રશ્ન આપ સૌને થતો હશે. અને સ્વાભાવિક થાય પ્રશ્ન. આવા પ્રશ્નનો જવાબ કેટલાને ખબર છે? હાથ ખાલી ઊંચો કરો. આ પ્રશ્નનો જવાબ જેને ખ્યાલ હોય કે જેને આપણે ખૂબ માનીએ છીએ, જેને આપણે ખૂબ પૂજીએ છીએ, જેને આપણે આરાધના કરીએ છીએ, કૃષ્ણ ભગવાન પણ આયાની સેવા માટે આવે, રામજીની સેવા માટે આવે, જેને આપણે બધા દેવી દેવતાઓનું મૂળ સ્થાન કહીએ છીએ, જે સનાતન ધર્મની આરાધના છે, સનાતન ધર્મનો જે પ્રાણ છે, ભારતીયોની એક સંસ્કૃતિ છે, જેના માટે ઋષિમુનિઓએ રાજા રજવાડાઓ જેના માટે બલિદાનો દીધા છે, એ ગાય એટલી બધી દુઃખી કેમ? એ દુઃખી હોય તો ભગવાન આપણે એને કેમ માનવી? કેમ એને ભગવાન માનવા? આવું થાય, સ્વાભાવિક થાય. બેન થાય કે ગાય એટલી બધી દુઃખી છે, જેના માટે આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે કૃષ્ણ ભગવાને એના માટે આવ્યા, રામ ભગવાને એના માટે આવ્યા. તો સ્પષ્ટ લખેલું છે વિપ્રદાય સુરસંત હિત લીલા મનુજવતા કે ગાય માટે હું આવું છું. ભગવાન કૃષ્ણએ એ કીધું. એટલે ઋષિમુનિઓએ જેના માટે બલિદાન કરી દીધા, એ ગાય દુઃખી કેમ? હાથ ખરો રાત ઓછો કરો છો. 4-5 બહેનો કરો છો. ચાલો એનો જવાબ આપું હું તમને. એક તો મેં પહેલા વાત કરી ગાય પશુ નથી, જે મહાભારતમાં તેને સ્પષ્ટ કહી દીધું આપણા ઋષિમુનિઓએ કે તિલમ્ન ધાન્યમ પશુ વદમ્ન ગાવા, કે ગાય પશુ નથી. એ પૂંજની છે આપણા સૌ માટે. ગાય દુઃખી નથી, એ ગાયની લીલા છે. શું છે? એ ગાયની લીલા છે. ગાય દુઃખી નથી. પણ આપણને શંકા થાય, આપણને જ નહીં, આ ચામડાની આંખો વાળાને બધાને શંકા થાય. જ્યારે રામ હતા ને ત્યારે રામ ઉપર એ શંકા થતી કે કોઈ નારીની વાહે, કોઈ સ્ત્રીની વાહે જંગલમાં ગોતતો ફરતો નીકળતો હોય, આ કાંઈ ભગવાન હોય? છૂઠું કે નહીં? ભગવાન શંકર અને પાર્વતીભાઈ કથા સાંભળીને નીકળ્યા બરાબર, અને કથા સાંભળીને બંને જતા હતા, અને ભગવાનની લીલા હાલતી હતી રામની. ત્યારે ભગવાન શંકર એને પ્રણામ કર્યા કે ભગવાન રામનો અવતારકારી હાલે છે, એટલે નમન કર્યા. અને પાર્વતીને શંકા થઈ કે આ તો દેવના દેવ મહાદેવ છે ને એક જંગલીને પ્રણામ કરે, એક જંગલીને નમન કરે, આ વનવાસી કોઈ છે એને પ્રણામ કરે. એટલે શંકા થઈ, એટલે શંકાના રૂપમાં એ ધરતી પર આવી અને રામની પરીક્ષા કરી. પછી એને ખ્યાલ આવ્યો તો પાર્વતીને શંકા થઈ હતી કે આ કઈ ભગવાન હોઈ શકે? કૃષ્ણ ભગવાન હતા ત્યારે ઘણાને શંકાઓ થઈ હતી એની ઉપર, પણ એની લીલા હતી હતો કે આ ગોવાળીઓ હોય, આ તો ગાયો ચરાવવા જાય, આ કઈ ભગવાન હોય ખરો? રામ ભગવાન ઉપર શંકા થઈ, સીતા માતા ઉપર શંકાઓ થઈ. એમ આપણી આ ચામડાની આંખોથી આપણે માણસને જોઈ શકીએ, પણ કોઈ દેવી દેવતાઓને જોવાની આપણી આંખમાં તાકાત નથી. એટલા માટે સૌને આવી શંકાઓ થાય, પણ જેને શંકા ન થાય એને સમજી લેવાનું કે હવે હું કઈ માણસમાંથી ઉપર ઉઠી ગયો છું. જો આપણું મનુષ્યત્વ પૂરું થઈને દેવતાઓની અરેમાં આવી જાય ત્યારે આપણી આંખ એ ગાયને પશુ નહીં પણ એને દેવી દેવતાઓની સમકક્ષ માનતી થઈ જાય, ત્યારે સમજી લેવાનું હવે મનુષ્યમાંથી દેવતાઓની હરેમાં છે. નકર આપણે પણ એ જ થાય કે ગાય દુઃખી કેમ? એટલા બધા જવાબ પડે, બધું જીવડા પડે અને એટલું બધું દુઃખી થાય. એની લીલા કાર્ય છે. એટલા માટે પણ એ લીલા કાર્યમાં જેને જેને સાથ આપ્યો હતો, રામની લીલા કાર્યમાં કોણે સાથ આપ્યો હતો? હનુમાન. વાનરોએ સાથ આપ્યો હતો. અમુક વાનરને ખબર નથી કે આ ભગવાન છે. હનુમાનજીને તો ખબર પડી ગઈ કે આ ભગવાન અવતાર કાર્ય લઈને આવ્યા છે. એમ આપણને તે ખબર પડી જાય કે ગાય માતાનો અવતાર કાર્ય છે, તો આપણે બીજા કરતા આપણે એની સાથે સાથે લાગી જાય તો આપણે પણ એની પાછળ કરવું પડે. જો આ જો
જેમ કે ગાયોનો વિષય લઈશ તો બહુ લાંબો થઈ જાય, મારે આરોગ્યનું બેને કીધું છે બોલવાનું. તો જે આપણી જે અંદરની જે ઈચ્છાઓ છે, આપણી જે અંદરની કંઈક ભાવનાઓ છે, આપણે બધા એક માર્ગના પથના પ્રવાસીઓ છે. તમે પણ જે પથમાં જાઓ છો એ જ પથનો હું પણ પ્રવાસી. જે બેન જે પથમાં ચાલે છે, જેની સેવા કરીને જે આ જીવનનો આખું જીવન સમર્પિત કરીને જીવન એના જ માટે અર્પણ કરવો છો. આપ સૌ બધાના નામ ન લો, પણ હિરલબેનથી માંડી હિંસાબેન, ચેતનાબેન, આપ સૌએ આ જે માર્ગ જે પસંદ કર્યો છે, આ માર્ગ આપણને સૌને જ્યાં સુધી આપણે પહોંચવાનું છે એમાં કોઈ પણ 1% શંકા રાખ્યા વગર આપણે પહોંચાડી દઈશું. એમાં 1% શંકા કરવાની જરૂર નથી કે આપણે જે લક્ષ્ય જે માટે ભગવાને આપણને ધરતી ઉપર મોકલ્યા છે, મનુષ્યનું શરીર આપ્યું છે, કેમ કે આ શરીર મળવું જ મુશ્કેલ છે. 84 લાખ યોનિઓ ઘૂમતા એક વખત ભગવાન આપણને આવું શરીર આપે. એ શરીરમાં આપણું લક્ષ્ય કંઈક જુદું હોય. આપણે અહીંયા કઈ મોજ મજા માનવા જ નથી. ધરતી ઉપર ભગવાને મોકલ્યા તેનું કારણ શું? કે મોજ કરો, મસ્તી કરો, એશો આરામ કરો, ખાઓ પીઓ, મજા કરો. એટલા માટે ભગવાને અહીં મોકલ્યા. આપણે કંઈક લક્ષ્ય લઈને ભગવાને અહીંયા મોકલ્યા છે. તો એ જે લક્ષ્ય છે અંદરનું, આપણે ભૂલી ગયા હોય, માયા જાળમાં પડીને એટલે ભૂલાઈ જાય ભગવાને આપણને શું કામ મોકલાવ્યું. કેમ કે આપણા લક્ષ્ય બીજા બધા નક્કી થઈ જાય. એમ જો ભગવાને જે કાર્ય માટે આપણને મોકલ્યા છે, જો એ સેવામાં તમે જોડાઈ ગયા તો એ લક્ષ્ય તમારું સ્વાભાવિક રીતે તમે ત્યાં પહોંચી જશો. એમાં કોઈ શંકા કરવાને કોઈ સ્થાન નથી. એટલા માટે મનમાં 1% શંકા નહીં રાખતા કે મેં એમને જીવન પસાર કરી દીધું. તમે એક ગાયની સેવા કરી નાખી એટલે બધા દેવી દેવતાઓની, બધા મનુષ્યોની, તમામની સેવા થઈ ગઈ. અને જેટલા બધા પાપ થઈ ગયા હોય આપણેથી, જન્માંતરના સંચિત કર્મ થઈ ગયેલા હોય, એ કર્મ પણ બળીને ભસ્મ થઈ જાય છે આની સેવાથી. મેં તો ઘણા બધા ગ્રંથો વાંચ્યા છે બેન. ઘણા બધા ગ્રંથોમાં જે બધા પાપ થાય ને એના પ્રાયશ્ચિતના રૂપમાં ગાયની સેવા જ લખી છે. આપણા કેટલાય જન્મો લઈને આવ્યા છીએ, આપણા બધાથી કંઈ ને કંઈ પાપ થયા છે, પણ એ બધાના પાપના પ્રાયશ્ચિતના રૂપમાં ઘણી બધા વિધિ વિધાનો છે, પણ એ બધાના અંતમાં તો ગૌ સેવા જ લખી હોય. તો એવી સેવા માટે આપણે બધા નિમિત્ત બન્યા છીએ. તો એ સેવામાં આપણી બધાની એ સેવા કરવા માટે આપણું સાધન તો બરાબર જવો ને. અહીં તમે બધા આવ્યા છો તો કોઈ રિક્ષામાં આવ્યા છો, કોઈ ગાડીમાં આવ્યા છો, કોઈ ફોર વ્હીલમાં આવ્યા છો. એ ગાડી બરાબર હશે તો તમે એ પહોંચાડશો. એ ગાડી બરાબર ન હોય તો પહોંચી શકીએ ખરા? નહીં ને. એમ આ શરીર છે એ સાધન છે. આ શરીર બરાબર હશે તો જ આપણે સેવા કરી શકશું, સાધના કરી શકશું, અને આપણે જ્યાં સુધી પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચી શકશું. નકર અહીંયા તમે બધા બેઠા છો, એમાં કોઈ માથું દુખતું બેસવાનું ગમે ખરું? સેવા કરવાનું કેવું ગમે ખરું? કમર દુખતી હોય એમ થાય ઘરે જઈને બેસી જાય, બાપુ ગલત પ્રવચન કરતા થાય કે નહીં? સ્વાભાવિક છે, આપણે ગમે નહીં. એમ જે સાધન ભગવાને આપણને આપ્યું છે એ સાધનના મારફતે આપણે સેવાય કરવાની છે, સાધનાય કરવાની છે. તો એ શરીરને આપણે કઈ રીતે સારું રાખવું, એ આપણી પહેલી પૂજા. આપણી પાસે ટુ વ્હીલ ગાડી હોય, ફોર વ્હીલ ગાડી હોય, એમાં પ્રેશર વાળું પેટ્રોલ પુરાવીએ ખરા? પુરાવીએ? ન પુરાવીએ શું થાય? ગાડી ખરાબ થઈ જાય કે રસ્તે ગાડીની સવારી કરતા હોઈએ તો ગાડી આપણી સવારી કરે, ધક્કા ગાડી લઈને જવું પડે, ગાડી ખરાબ થઈ જાય તો 50,000 રૂપિયાથી 5-10 લાખ રૂપિયાની ગાડીની જો એટલી સાવચેતી કરતા હોઈએ, એટલી એની આપણે કાળજી કરતા હોઈએ, તો જે શરીરની કિંમત લાખો, કરોડો, અબજો, ખરબો રૂપિયા છતાં શરીરને થાય, એને આપણે ગમે એ કાગડા કૂતરા ગધેડાની માફક જીવન જીવી જાય છે. ન ખાવાનું ખાઈ જાય, ન પીવાનું પી જાય, ભગવાનનું અપમાન છે. વિવેકાનંદના જ્યારે અંતિમ સમય ચાલતો હતો વિવેકાનંદનો, ત્યારે વિવેકાનંદ એક સંદેશ આપ્યો એના શિષ્યો કે બાહ્ય બધી પ્રકારની યાત્રાઓ કરજો, બધી કરજો, પણ ઈશ્વર તમને મળવા હશે તો અંદરથી જ મળશે, બહારથી ક્યાંથી મળશે નહીં. स्वयं से बाहर ईश्वर को खोजना असंभव है, क्योंकि शरीर ही उसका सबसे बड़ा मंदिर है.
स्वयं से बाहर ईश्वर को खोजना असंभव है, क्योंकि शरीर ही उसका सबसे बड़ा मंदिर है। और शरीर थी मोटू बीजू कोई मंदिर से नहीं, आ भगवान बनावेલું મંદિર છે। બાકીના બધા મંદિરો કોણ બનાવે? આપણે બનાવીએ। આ મંદિર ભગવાને બનાવેલું છે, એટલે એમાં જે તે કંઈ ખાવું પીવું, જે તે પણ કંઈ નાખવું કરવું, એમાં થોડું ધ્યાન રાખવું। પકોડા, પાવભાજી, શું કહેવાય, પીઝા, પાણીપુરી તો ક્યારેક ક્યારેક ખાઈ લે। એ તો બહેનોને બધાની આમ ઈચ્છા હોય એટલા માટે હીરો તેની ઈચ્છા પૂરી કરશે। આ તો બધાની માં છે ને, માં જ ઈચ્છાઓ પૂરી કરતી હોય। બીજો બધું કોઈ ખાય નહીં, અહીંયા આવે ત્યારે કંઈક ખાઈ લઈએ। તો એક છે શરીર અને બીજું છે મન। આ જે મન છે એ મનની શાંતિ માટે એવી બે પાંચ વસ્તુ છે કે એ જ આપણી શાંતિ આપી શકશે। આ મનની શાંતિ, શરીરની થોડી વાત કરીશ, થોડી વાત મનની કરીશ। પણ જે મન છે એ મનને શાંત કરવા માટે આખી દુનિયા મથે છે। આપણે સવારથી સાંજ સુધીની મથામણ શું હોય? મનને શાંત કરવાનું શું હોય? ઓલા બગીચામાં જઈ આવ્યું તો ત્યાં શાંતિ થઈ જાય, ઓલું ખાઈ લેવું તો શાંતિ થઈ જાય, સામે જઈ આવી શાંતિ થઈ જાય, ઓલી વ્યક્તિ આપણને મળી જાય તો શાંતિ થઈ જાય, આ નાની ગાડી છે મોટી ગાડી થઈ જાય તો શાંતિ થઈ જાય। આવું થાય ને કે નાની ગાડી હોય આપણી પાસે ફોર, આમાંથી મોટી કઈ આવે શું કહેવાય, ઓલી લાંબી ગાડી ફોર્ચ્યુનર હોય, મર્સિડીઝ હોય, આવી ગાડી થઈ ગઈ હોય તો એવી શાંતિ। એક બંગલો, નાનું મકાન છે, મોટો બંગલો થઈ જાય તો શાંતિ। એમ શાંતિ નથી થતી તો ઘણા બધા બંગલાવાળાને શાંતિ થઈ ગઈ હોય। નાની ગાડી હોય, મોટી ગાડીઓ મળી જાય તો શાંતિ થઈ જાય કાં? તો ફોર્ચ્યુનરના કંપનીના માલિકને શાંતિ હોય, પણ શાંતિ આ દુનિયામાં ક્યાંય નથી। શાંતિ તો ગૌ માતાના ચરણોમાં બેસી સૌ શાંતિ છે, બાકી કઈ શાંતિ નથી। હું કહું છું એમ નહીં, ભગવાન કૃષ્ણ પણ આપણને એ જ કહી ગયા। ભગવાન કૃષ્ણના જ્યારે 100 વર્ષ પૂરા થયા છે, ભગવાન ધરતી ઉપર કેટલા વર્ષ રહ્યા કેટલાને ખબર છે? ભગવાન ધરતી ઉપર 126 વર્ષ ભગવાન કૃષ્ણ ધરતી પર રહ્યા। એમાં 100 વર્ષ પૂરા થાય ભગવાનને, ત્યારે ભગવાન શતાબ્દી મહોત્સવ ઉજવાય ભગવાનનો, ભગવાન કૃષ્ણનો। બહુ મોટો ઉત્સવ થયો, કેટલા બધા દેશ દેશાંતરથી રાજાઓ આવ્યા, કેટલા બધા ઋષિમુનિઓની હાજરી હતી, સંતો મહાપુરુષોની ઉપસ્થિતિ હતી, અને આમ જનતા ખૂબ બેઠી હતી। એમ કહેવાય કે ભગવાન કૃષ્ણ જ્યારે બોલવાના હોય, એ પ્રવચન દેવાના હોય, ત્યારે ભગવાન કૃષ્ણને સાંભળવા માટે ઋષિમુનિઓ તપસ્યાઓ છોડી કૃષ્ણનો શબ્દ સાંભળવા હતા। તે ઋષિમુનિઓને દોડતા જોયા ત્યારે કોઈ પૂછે ક્યાં? તો કે કૃષ્ણ બોલવાના છે, કૃષ્ણનો એક શબ્દ જો ચૂકાઈ જાય તો અમારી તપસ્યા એળે જાય, એટલે કૃષ્ણનો એક શબ્દ ચૂકવા નથી માંગતા। એટલા બધા કૃષ્ણનું ખૂબ માન સન્માન। અને એ જ્યારે 100 વર્ષ પૂર્ણ થયા ભગવાન કૃષ્ણના, ત્યારે એક સભા જામેલી હતી, ધર્મ સભા, આપણે કેમ બધા બેઠા છીએ એમ ખૂબ હેન્ડમેડ બધી આમ ખૂબ માણસો બધા બેઠેલા। અને એવા સમયે ભગવાન કૃષ્ણને એક સામાન્ય માણસ ઉભો થાય છે અને ભગવાન કૃષ્ણને હાથ ઊંચો કરીને કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે। અને ભગવાન આવી સભામાં બધા રાજાઓ બધા બેઠેલા હતા, બધા ઋષિમુનિઓનું સાનિધ્ય હતું, અને ભગવાન કૃષ્ણને એક સામાન્ય માણસ એક પ્રશ્ન પૂછે છે કે ભગવાન, તમે આ ધરતી ઉપર તમારે 100 વર્ષ થઈ ગયા, તમે અનેક પ્રકારની લીલાઓ કરી છે, અનેક પ્રકારના યુદ્ધો કર્યા છે, તમે કેટલાય રાક્ષસોનો સંહાર કર્યો છે, કેટલાય બધા પ્રકારની લીલાઓ કરી છે, કે પણ એ 100 વર્ષ દરમિયાન તમારા જીવનમાં એવી કઈ ક્ષણ આવી કે તમે ખૂબ મોજમાં હતા, ખૂબ આનંદમાં હતા, ખૂબ લહેરમાં હતા? આવો પ્રશ્ન ભગવાન કૃષ્ણને ભરી સભામાં પૂછાયો। ભગવાન કૃષ્ણને પૂછાયો, થોડું આ બધું ધ્યાન રાખો ને, આમ તો બધું આવતું રહે આજુબાજુ, મારા સામે ધ્યાન રાખશો ને તો તમે સમજી શકશો, ને તમારું મન ક્યાં કરશે? આ વાત ચાલે છે મનની શાંતિ।
અને મન જે કામ કરો ને એ કામમાં જો તમારું મન રહે ને તો જ તમને શાંતિ રહે. બાકી શાંતિ વેસાથી મળતી હોય તો પૈસાવાળા કોઈને હાથમાં આવવા દે. એટલે જે કામ કરી, વાસણ ધોતા હોય તો વાસણ ધોવામાં જ આપણું મન રાખીએ, ગૌ માતાની સેવા કરતા હોય તો ન્યા મન રાખીએ, કોઈને સાંભળતા હોય તો ન્યા મન રાખીએ. પણ જો મન અત્યારે ઘરે હશે તો તમે અશાંત જ હશો. તો તમને શાંત રાખવાની ગમે એટલી કોશિશ કરશો તો શાંતિ મળશે નહીં. તો આપણા જેને આપણે ભગવાન માનીએ છીએ, ભગવાન ક્યાંથી શાંતિ લેતા હતા એ હું તમને કહેવા માંગુ છું. તો ભગવાન કૃષ્ણને આવો પ્રશ્ન પૂછાયો કે ભગવાન તમને આખા જીવનમાં, તમારા જીવનમાં એવી કઈ ક્ષણ આવી તમે મોજમાં હતા, આનંદમાં હતા, પ્રસન્નતામાં હતા? આ પ્રશ્ન ભગવાન કૃષ્ણને પૂછાયો અને ભગવાન કૃષ્ણએ જરાય વાર લગાડ્યા વગર તરત એવી મિનિટે જવાબ આપ્યો કે હું નાનો હતો ત્યારે ગાયો ચરાવવા માટે જાતો, આખો દિવસ ગાયો ચારતો અને સાંજના સમયમાં ગોધૂલીના સમયમાં જ્યારે ગાયો ઘરે જવા માટે દોડતી, એ દોડતી ગાયોના ચરણમાંથી જે રજ ઉઠતી એ રજ મારા શરીર ઉપર ચોંટતી, એ આનંદ આવતો, એવો આનંદ હું દ્વારકાનો રાજા છો તો એવો આનંદ ન થયો. તો આપણે જેને ભગવાન કહીએ છીએ, આપણે જેની પૂજા કરીએ છીએ, આપણે જેને આપણું જીવન અર્પણ કરવા માટે તૈયાર છીએ, એ ભગવાન તો શાંતિ ગાય માતાના ચરણમાં લોકો. તો જે કૃષ્ણ ભગવાનને માને છે એ બધા એને પહેલા ગાયની સેવા કરવી પડશે. ગાય વગર કૃષ્ણ અધૂરા છે અને કૃષ્ણ વગર ગાય અધૂરી છે. આ બંને એકબીજાની બાજુ છે. એટલા માટે ગાયની ખૂબ સેવા જેટલી થાય એટલી જો કરશો તો આ મનની શાંતિ સહજ રૂપે મળી જાય. વિદેશોમાં, લંડનમાં, જાપાનમાં, અમેરિકામાં, ન્યુઝીલેન્ડમાં, કેનેડામાં એક એવી થેરાપી શરૂ કરી, કાઉગર્લ થેરાપીનું નામ આપ્યું ત્યાંના લોકોએ. જેને માનસિકતાની દવા ચાલતું હોય, જેને ઊંઘ બરાબર ના આવતું હોય, જેનું મન એકદમ ઊંડું રહેતું હોય, જેનું મન એક જગ્યાએ લાગતું ન હોય, કંઈક ને કંઈક અઘરા પણ લાગતું જીવનમાં, આપણી પાસે બધું હોય છતાં એમ લાગે કંઈક હજી ખૂટે છે, કંઈક ઘટે છે, કંઈક ખૂટે છે, મન અશાંત જ રહેતું હોય ગમે એટલું કરીએ છતાંય. તો એવા લોકોને માટે ત્યાં એક થેરાપી શરૂ થઈ, જેને કાળ થેરાપી એવું નામ આપ્યું. એમાં એટલું જ કરવાનું કે ગાય માતા હોય એને ત્યાં જઈને દૂધ ભરી લેવાની, હક કરવાની અને ગાયને ખંજવાળવાની. એના 30 મિનિટ ખંજવાળવાના 25 થી 50,000 રૂપિયા છે અને એ વ્યક્તિ માનસિક તકલીફમાંથી 1 મહિનામાં બહાર નીકળી જાય. આવી મોટી થેરાપી શરૂ થઈ ને આપણી પાસે તો છે તો કે આપણે એમને મૂંઝાઈ મરી ગઈ. તો જેને મનની શાંતિ જોવે છે, જેને શરીરનું સુખ જોવે છે, એ બધું સુખનું ઘર છે ગાય. તો આ ગાય માતાનો ખૂબ જ મહિમા લાંબો છે. હું આપને કીધા કરું છું કે મારો તો આ વિષય છે બોલવાનો. તો આપના જે પણ કઈ પ્રશ્ન હોય એ કયો ને પછી થોડી વિરમબેન વાત કરશે. બીજું બધું તો ત્યાં અમારે ત્યાં બગદાણાની બાજુમાં એક કળમોદર ગામ છે અને કળમોદર ગામના ક્ષત્રિયોએ ગાય માતા માટે 200 વીઘા જમીન દાન આપી. અત્યારે શોધાનું બાંધતા હોય નીકળે તો બાજુમાંથી નીકળે નથી દેતા કોઈ. એને બદલે 200 વીઘા કળમોદમાં કોઈ દાન કરશે અને એ કે ગાય માતા માટે, તો કેવી મોટી વાત છે. એ જમીનની માંગણી એને ભગવાનની પાસે કરી. હવે હું સત્સંગ કરતા થોડીક આ બધી વાત કરું. હા હા હવે પાછું ન નીકળવું, વચ્ચે કહી દઉં. હવે ભગવાનની પાસે હિરણબેન એવી ભગવાન પાસે એવી માંગણી કરી ભગવાનની પાસે. આમ તો બહુ ભગવાનની પાસે મગાય નહીં, ભગવાનને ખબર હોય, પણ છોકરાનો તો સ્વભાવ હોય માગવું મારવું. એટલે અમે ત્યાં આશ્રમમાં 10 વીઘા જમીન છે. હવે આપણે કેમ પરિવારના બધા વાત કરતા હોય ઘર સભામાં, ઓલું પ્રવચન હતું સમજા, એ પ્રવચનમાં તો થોડું ઓછા આવાજે બોલતા હોય એવું બધું હોય. હવે તમે સ્વાભાવિક વાત કરો. અમારે ત્યાં 10 વીઘા જમીન છે. આશ્રમમાં ખોડિયાર માતાનું મંદિર છે
અને ત્યાં હું 12-13 વર્ષથી ત્યાં રહું છું. હું હરિદ્વારમાં પહેલાં રહેતો, ત્યાં મેં અભ્યાસ બધો કર્યો, યોગ આયુર્વેદ ત્યાં ભણ્યો. અને મારે ત્યારે 18-19 વર્ષ હતા, 17-18 વર્ષનો ત્યારે હતો. અને ત્યારે મારા એક ગુરુજી જેને હું ખૂબ માનતો, આમ રહેતો હું હરિદ્વારમાં, પછી ગુરુજી ત્યાં આવ્યા ને મને કંઈક તારે એ બાજુ રહેવાનું છે એટલે મેં સ્વતઃ પસંદ કરી લીધું, ચાલો હું ત્યાં આવું છું વતનમાં. ત્યાં મારી જન્મભૂમિ ત્યાં નજીક છે, ત્યાંથી 4-5 કિલોમીટર. તો એક જે દાદા છે ને ખૂબ માનતો એ મને લેવા માટે આવ્યા. એટલે જ્યાં જે જગ્યાએ એને મને રાખ્યો ત્યાં કોઈ જગ્યામાં કોઈ રહેવા માટે તૈયાર નહોતું, કોઈ ત્યાં વર્ષોથી કોઈ રાત ત્યાં પસાર કરી નહોતી, એવી જગ્યા હતી. હવે મારે રહેવાનું દરરોજ પેલું 5 સ્ટાર રૂમ હોય એમાં હું રહેતો એટલે મતલબ ત્યાં એવો આશ્રમ હતો, એવો મોટો આશ્રમ હતો, પતંજલિ તમે નામ સાંભળ્યું છે. હા, એમાં અમારે રહેવાનું, ત્યાં બધી વ્યવસ્થા જોવાની, સાધના ભજનો ત્યાં કરતો, યોગ શીખવાડતો, યોગનું ભણ્યો, આયુર્વેદ ભણ્યો ત્યાં હું. પછી ભણીને હું આ બાજુ મને લાવવામાં આવ્યો એટલે હું એમને ના ન પાડી શક્યો, પણ ત્યાં મને રહેવું કરવું બહુ બધું અઘરું લાગતું, કેમ કે કોઈ વ્યવસ્થા નહીં, એકદમ હાવ ધાર હતી, ડુંગરો હતો, એ કોઈ નામની વ્યવસ્થા નહીં એમ. થોડીક અમદાવાદ જગ્યા, બાકી તો બધી બાવળિયાની બહુ મોટી કાટ હતી, નાનું માતાજીનું મંદિર હતું, દેવી હતી નાની. પણ હવે પહેલેથી જીવનમાં એવું રાખ્યું કે કોઈ ગુરુજનો હોય, કોઈ મહાપુરુષ હોય, એ આપણે ખાલી તકરાર કરે, એમાં બહુ પછી ચિંતન વિચાર કરવાના નહીં, એ ઝાઝા વિચાર કરી હોય. કોઈ એવી વ્યક્તિ કહી દે આપણને તો એને વિચાર્યું તો હશે ને. એટલે બધું કોઈ મને એમ કહી દીધું હોય, મતલબ કે હિરલબેન છે જેને ખૂબ સેવાઓ કરી હોય, એવા જે વ્યક્તિઓ છે જેને જીવન અર્પણ કરી દીધું હોય, એને કાંઈ પણ કાંઈ કીધું હોય તેમાં બહુ પછી ચિંતન વિચાર કરવાના નહીં. કેમ કે એનું પાછું એને ખબર ન હોય કે કહી દીધું હોય ને તો એ પૂરું કરવા વાળા પછી ઓળો હોય એમ. હા, એ પછી એની જવાબદારી બની જાય ઉપરવાળાની કે હવે આને કહી તો દીધું છે, હવે પૂરું કેમ થાય, તો પૂરું કરવા માટે ભગવાન પૂરું કરાવી દીધું. એટલે માટે એને મને ત્યાં લાવ્યા કર્યા, એટલે હું ત્યાં રહ્યો થોડો સમય. એટલે મેં સીધી એક ગાય માતાને લાવ્યો, આજથી 13-14 વર્ષ પહેલા. મેં કીધું ગાય હશે તો જ રહી શકીશ. એટલે એક ગાય માતાને 2 ને લાવ્યા, 5 થયા, 10 થયા, અત્યારે 100 જેટલી ગાય માતા, બળદ અને બધા જે અપંગ હોય, બીમાર હોય, 4-5 ગૌ માતા દૂધ કરે એવી માતાઓ છે. બાકી એવી 100 ગૌ માતાઓ છે અત્યારે. ત્યાં હું રહ્યો 12-13 વર્ષ. અને જે જગ્યા હતી સીમિત હતી, 10 વીઘામાં. અત્યારે આ બેન તો નાની જગ્યા છે, એમથી તો 10 વીઘાની જગ્યા છે. છતાં અમે ભગવાનની પાસે માંગણી કરી હોય, હનુમાનજી બાપાનો યોગના કર્યો છે. જો તમારા જીવનમાં કંઈક ખૂટતું હોય તો આમાંથી પ્રેરણા લઈ લેજો કે કાંઈ પણ જીવનમાં જો ખૂટતું હોય તો ગૌ માતાના કાનમાં જઈને વાત કરવાની. અને હું દરરોજ ગાય માતાને કાનમાં જઈને વાત કરતો અને 108 દિવસ સુધી મેં 108 હનુમાન ચાલીસાનો વાપ કર્યો. અને ગાય માતાના કાનમાં જઈને કહેવાનું, જો તમારી ઈચ્છા હોય તો મને ગૌ મોટી જગ્યા આપો ને તો ગાય મોટી ગૌશાળા કરીશ ને ગૌ માતાનું મંદિર બનાવીશ. આ મેં સંકલ્પ કરી લીધો, કેમ કે અમારી બાજુમાં 1 વીઘા જમીનના 10-12 લાખ રૂપિયા ભાવ છે. હવે હું 10 વીઘા જમીન વધારું, ખાલી આ 10 વીઘા તો છે, 10 વીઘા જમીન વધારું તો લગભગ 1-2 કરોડ રૂપિયા. હવે મારી જિંદગીમાં 1-2 કરોડ રૂપિયામાંથી ભેગા ન થાય, આખી જિંદગી કરું કોઈ ન થાય. કેમ કે આપણી પાસે 10,000 આવ્યા હોય તો 20,000 નું તો કામ કરી દઈએ, કેમ કે એક સાથે પૈસા તો ભેગા થવાના જ નથી. એટલે મેં કીધું જ્યાંથી દાન આવે તો જ થાય, નકર આમ કઈ ભેગા થાય નહીં. તો હું દરરોજ ગાય માતાને કહું અને મોટી જગ્યા આવે ત્યારે તો આપણે બહુ મોટી ગૌશાળા બનાવી, જેટલી બધી ગાય માતાઓ રસ્તા પર રખડે ભટકે છે એની સેવાના આપણને સેવક બનાવે જો એની ઈચ્છા હોય. તમે જે એમ સમજો, તમે જે સેવા કરો છો ને એની ઈચ્છા છે એટલે સેવા કરો છો, નકર કોઈ અહીં સુધી પહોંચે નહીં. ભગવાન કૃષ્ણને આવું પૂછવું તો જોઈએ કે ભગવાન તમે તમારું રહેવાનું ઠેકાણું ક્યાં, કેમ તમે આવ્યો છો તમને કહો તો બાપુ તમારું એડ્રેસ આપો. એ ભગવાન કૃષ્ણને કોઈ પૂછવું શાસ્ત્રોક્તની વાત છે. ભગવાન કૃષ્ણને કોઈ પૂછવું કે તમારું રેસિડેન્શિયલ એડ્રેસ આપો, તમે ક્યાં રહો છો,
તો ભગવાને મંદિરનું એડ્રેસ નહોતું આપ્યું કે મંદિરમાં આવજો મને મળવા માટે. એને એક સૂત્ર, એક મંત્ર લખ્યો છે વિશ્વનું, ગવામ મધ્ય વસામ્યહમ, કે હું ગાયોની વચ્ચે રહું છું. ગાય છે એ મારું ઘર છે, ગૌશાળા જ્યાં છે ત્યાં મારું ઠેકાણું છે, એ મારું રેસિડેન્શિયલ એડ્રેસ છે. હવે ભગવાન કૃષ્ણ બોલેલા છે શાસ્ત્રમાં. એ કે મંદિરમાં એનું ઘર જ છે, આપણે એમ નથી કહેતા મંદિર, પણ એ કે ત્યાં બધા લેતી દેતીના વ્યવહાર કરવાવાળા આવે. ઓફિશિયલ એડ્રેસ કહેવાય. કેવું એડ્રેસ? ઓફિશિયલ એડ્રેસ. પણ રેસિડેન્શિયલ એડ્રેસ થી એનું ગૌશાળા છે. અને ગૌશાળામાં તો આપણે કઈ બધાને ઘરે બોલાવીએ ખરા? બોલાવીએ ઘરે? ક્યાં કહીએ ઓફિસે આવી જજો એમ કહીએ ને? અથવા તો આપણું જ્યાં ઓલું ઓફિસ હોય ત્યાં કે ક્યાં મળજો ને મને, કઈ બધાને ઘેર બોલાવીએ? એમ કૃષ્ણ ભગવાને બધાને ન બોલાવે, અહીંયા એના ઘરમાં બધાને ન બોલાવે. એમ કે મંદિર આવજો, કામકાજ હોય તો તમે લેતી દેતીનો વ્યવહાર કરી જજો. પણ જેની આત્મીયતાનો ભાવ હોય, જેની આત્મી સંબંધ હોય, એને જ કૃષ્ણ ભગવાન ગૌશાળામાં બોલાવે છે, બાકીનાને કોઈ બોલાવતા નથી. કેમ કે આનું ઘર છે, ઘરના બધાને ન બોલાવવાના હોય. ઘરમાં તો કૃષ્ણ એને જ બોલાવે જેની સાથે વ્યવહારિક નાતો છે, જેને ઘર જેવો સંબંધ છે. આપણે નથી કહેતા કે મારો એને ઘર જેવો નાતો છે. એમ તમારો ઘર જેવો નાતો છે, એટલા માટે તમે અહીં આવો છો, એટલા માટે અહીંયા તમને આવવું ગમે છે. તો ત્યાં હું આવી કરી ગયો, હનુમાન દાદાનો યજ્ઞ શરૂ કરી દીધો. તે મેં 108 દિવસ સુધી કન્ટિન્યુ 108 હનુમાન ચાલીસા દરરોજ હોમવાના. હંસાબેન ત્યાં હતા ત્યારે એ યજ્ઞમાં હતા ને. હા, જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને ત્યારથી શું કર્યો હતો, પછી કન્ટિન્યુ 108 દિવસ ત્યારે હંસાબેન ત્યાં હતા. ત્યાં જતા ને? હા, દરરોજ અમારી સાથે હનુમાન ચાલીસા બોલાવતા 108. હા, 3.5 મહિના સુધી. હા.